અગ્નિ એના ઘરમાં ચૂલો સળગાવે, આટલો મહાન રાવણ, પણ હણી સીતા રહી કુબુદ્ધિ, એક મતિ બદલાઈ, વિકૃતિ આવી ગઈ, એને ક્યાં લઈ ગઈ? સત્તાનો ઉપયોગ ન થયો હતો. મનુષ્ય જીવન પણ એક સત્તા છે. આપણે બધા બાદશાહ છે, પણ રાજા નથી બની શકતા. આપણે બધા રંક બની ગયેલા છે. વ્યસનોમાં, વિષયોમાં, વિકારોમાં, વાસનાઓમાં આપણે ફસાઈ ગયેલા છે. શું કરવા આવ્યો છું અને હું શું કરી રહ્યો છું? એક ગામમાં એક રાજાને કોઈ સંતાન નહીં. રાજા વિચાર કર્યો કે મારા ગયા પછી આ મારા રાજનું શું થશે? લોકોએ કીધું કે ભાઈ આખી આ પ્રજા તમારી દીકરાઓ જ કહેવાય. રાજાએ કીધું આ પ્રજા એ મારા દીકરા છે, તો એક કામ કરો ને, બધાને રાજ સોંપી દો ને. રાજાએ કીધું બરાબર. એક બુદ્ધિજીવી કીધું અરે મહારાજ બધા જ રાજા બનશે તો પછી પ્રજા કોણ બનશે? રાજાએ કીધું એ વાત સાચી, તો હવે શું કરીશું? એટલે શાણા માણસે કીધું મહારાજ એક કામ કરો, દરેકને એક એક વર્ષ સુધી રાજગાદી ઉપર બેસાડવાનો. બીજા વર્ષે બીજાને, ત્રીજા વર્ષે ત્રીજાને. ચોથો કહેવા લાગ્યો મહારાજ એ તો બહુ ઝંઝટ વાળી વાત થશે, એકનો એક લાગવક્તિ ફરી આવી જશે. એવો ઉપાય શોધો કે એનો એ વ્યક્તિ ફરી પાછો આવે જ નહીં. રાજાએ તો કેવી રીતે બની શકે? એક ચતુરી ઉપાય બતાવ્યો. વાસ્તે ગાસ્તે ગામમાંથી વરઘોડો કાઢવાનો, વરરાજાની જેમ રાજગાદી ઉપર બેસાડવાનું. એક વર્ષ પૂરું થાય એટલે ફરી પાછો એનો વરઘોડો કાઢવાનો, નદીના સામે કિનારે એને મૂકી દેવાનો. વાઘશી ખાઈ જાય, પાછો આવે નહીં, ચોપડો રાખવાનો નહીં, યાદ રાખવાનું નહીં. બધાએ કીધું આ નિયમ સારો છે. નિયમ પ્રમાણે આખું ગામમાં વરઘોડો કાઢીને રાજગાદી પર બેસાડ્યો. એક વર્ષ સુધીનો જ રાજા છે, પણ ભાન ભૂલી ગયો. ન જોવાનું જોવા મળે, ન ખાવાનું ખાવા મળે, ન પીવાનું પીવા મળે, અને દિવસ ક્યાં વ્યતીત થઈ ગયા એની ખબર ન પડી. એક વર્ષ પૂરું થયું, આખું ગામ રડતું રડતું ભેગું થયું. પેલો રાજા રડે છે. ગામ લોકો વરઘોડો કાઢી નદીમાં એને દૂર કિનારે નાવડામાં બેસાડી ધક્કો મારી દીધો. વાઘસી મારી નાખે. દરેક વર્ષનો આ એક નિયમ થઈ ગયો. હસતો હસતો આવે ને રડતો જાય, રડાવતો જાય, રડતો જાય, રડાવતો જાય. એક યુવાન આવ્યો, વાસ્તે ગાસ્તે રાજગાદી પર બેસાડ્યો. એક વર્ષ પૂરું થઈ ગયું. ગામ આખું રડતું રડતું આવ્યું છે, પણ યુવાન તો હસી રહેલો છે. ગામ લોકોએ કીધું ભાઈ રડને, તને જોઈને એમને રડવું આવે છે, તું રડ. પેલું કે હું શા માટે રડું, હું શા માટે રડું? સમાજે કીધું ભાઈ તારો વરઘોડો નથી, આ તો જીવનનો અંતિમ વરઘોડો છે. તને સામે કિનારે વાઘસી મારી નાખશે. અરે હું તો રાજા છું, હું રાજા છું, હું રાજા છું. ગામ લોકોએ કીધું ગાંડો થઈ ગયો લાગે છે એક વર્ષમાં. ભાઈ સામે તને વાઘસી મારી નાખશે, તું રાજા નથી. ત્યારે યુવાન બોલ્યો એક વર્ષ મેં ખાઈ પીને મજા નથી કરી, પણ એક વર્ષમાં જે મેં કામ કર્યું એ સામે કિનારે જંગલો કપાવી નાખ્યા, મહેલો બનાવી દીધા, લોકોને રહેવા મોકલી દીધા છે. હું ત્યાં જઈને રાજા છું. આયો છે તું આ સંસારે, જન્મ સફળ તું કરતો જા. આયો છે તું આ સંસારે, જન્મ સફળ તું કરતો. માનવ કેરા મોગા મોતી, હંસ બનીને ચરતો જા. માનવ કેરા મોગા મોતી, હંસ બનીને ચરતો જા. માનવ કેરા મોગા મોતી, માનવ કેરા મોગા મોતી, હંસ બનીને ચરતો જા. કેરા મોગા મોતી,
હંસ બનીને ચરતો જા, આવ્યો છે તો આ સંસારે જન્મ સફળ તું કરતો જા, આવ્યો છે તો આ સંસારે જન્મ સફળ કરતો જા. ગુરુ વલ્લભનું શરણ ગ્રહી લે, દુઃખ પડે તો દુઃખ સહી લે. ગુરુ વલ્લભનું શરણ ગ્રહી લે, દુઃખ પડે તો દુઃખ સહી લે. માનવ કેરા મોગા મોતી હંસ બનીને ચરતો જા, માનવ કેરા મોગા મોતી હંસ બનીને ચરતો જા. આવ્યો છે તું આ સંસારે. આપણે બધા જ આ દુનિયામાં આવ્યા છે. શું કરવા માટે આવ્યા છે? રવિન્દ્રનાથ ટાગોર એમ કહે છે, એક બાળકનો જન્મ એ શું બતાવે છે કે ભગવાનને જો માનવમાં વિશ્વાસ છે. કયો વિશ્વાસ છે? આ સંતાન મારું કામ કરશે, આ સંતાન મારું કામ કરશે. કયું કામ? ખેતરો વધારવાના, મિલકતો વધારવાની, મકાનો વધારવાના, દીકરાઓ વધારવાના. જે ઈશ્વરનું કામ અધૂરું છે એ કામ પૂરું કરવા માટે ઈશ્વર આપણને માનવ બનીને મોકલે છે. આપણને ઈશ્વર બનાવવા માટે કે તું મારા જેવો બની જા. કનૈયો બનવું છે ખરું, કપડાં પહેરીને કનૈયો બનવું છે, પણ કન્યા જેવું કરવું નથી. રામના કપડાં પહેરીને રામ બનવું છે, પણ રામ જેવા વિચાર દ્વારા, રામ જેવા કર્મ કરી શકતા નથી આપણે. આવશ્યકતા એ છે, વસ્ત્રની પરિધાનની જરૂર નથી, વિચારોના પરિધાનની જરૂર છે. ભગવાન છે, કેવલ વસ્ત્રથી સુંદર નથી. અને તેથી ભગવાનને વસ્ત્ર સુંદર લાગે છે, કારણ પોતાના સુંદરતા આપોઆપ પ્રગટ કરે છે. શા માટે આવ્યા છે આપણે? કેવલ ખાઈ પીને મજા માટે નહીં, પણ કંઈક પ્રાપ્ત કરવા માટે આવ્યો, કંઈક મેળવવા માટે આવ્યો છું, કંઈક જાણવા માટે આવ્યો છું, કંઈક લેવા માટે આવ્યો છું. વસુદેવ દેવકી આરાધના કરી, 6 પુત્રો પ્રાપ્ત થયા, કંસે મારી નાખ્યા. જ્યાં સુધી ઘડો ન ભરાયો ત્યાં સુધી કંસનું મૃત્યુ ન થયું. જ્યાં સુધી આપણી પાસે એક મૂડી છે. બોલો, ખબર છે તમને તમારી મૂડી કઈ છે? તમને કોઈ પૂછે તમારું બેલેન્સ કેટલું, તો આપણે તરત કહી દઈશું, ભાઈ આ બેંકમાં આટલું છે, અહીં જગ્યાએ આટલું છે, અહીંયા શેર બજારમાં આટલું છે, પ્રોપર્ટીમાં આટલું છે. પણ પેલો પૂછે છે આ બેલેન્સ નહીં, તમારું બેલેન્સ, તમારું બેલેન્સ, તમારું બેલેન્સ. આપણને આપણું બેલેન્સ ખબર નથી. કોઈને ખબર નથી, મને ખબર નથી ને તમને ખબર નથી. કયું બેલેન્સ? તો આયુષ્ય રૂપી બેલેન્સ કોઈને ખબર છે ખરી? ક્રેડિટ કાર્ડ જ્યાં જ્યાં ક્રેશ કર કરીએ છીએ, રૂપિયા મળતા જાય છે, વસ્તુ મળતી જાય, મળતી જાય, મળતી જાય. ક્યાં સુધી? તમારું બેલેન્સ છે ત્યાં સુધી. અને ત્યાં બેલેન્સ નીલ થયું તો કાર્ડ ક્રેશ ન થઈ શકે, તમને વસ્તુ ન આપે, ભાઈ બેલેન્સ નથી તમારી અંદર. તો આપણી પાસે એક બેલેન્સ છે, જે આયુષ્યરૂપી બેલેન્સ, જે આપણે રોજ એક એક દિવસ વાપરતા જઈએ છીએ, વાપરતા જઈએ, વાપરતા જઈએ, અને એક દિવસ બેલેન્સ ડાઉન થઈ જાય પછી અચ્યુતમ કહેશું. પુણ્ય છે ત્યાં સુધી અત્યારે આપણને કશું થતું નથી. એનો અર્થ એવો નથી કે આપણે મહાન બની ગયેલા છે. આયુષ્યરૂપી મૂડી છે, માટે આપણને આપણો વાણ વાંકો નથી થતો, આપણને કોઈ મારી શકતું નથી, આપણે ગમે તે શાસન કરી શકીએ છીએ, કારણ પુણ્ય છે. પણ એ પુણ્ય ખર્ચાઈ ગયું તો વસમી છે વેળા. કંસ પોતાની સત્તાનો દુરુપયોગ કરવા લાગ્યો. 6 બાળકોનો નાશ કર્યા. 7મો ગર્ભ દેવકીનો રોહિણીમાં જાય, રોહિણીનો દેવકીમાં જાય. યોગ માયાનો જે પ્રાદુર્ભાવ થયો છે, ભાગવતમાં યોગ શબ્દ આવે છે યોગ માયાનો. યોગ માયામુપાશ્રિત
રાસ ખેલતા વખતે ભગવાન સ્વયં યોગ માયાના શરણમાં ગયા એમ શુકદેવજી પરીક્ષિતને કીધું. એટલે પરીક્ષિતને આશ્ચર્ય લાગ્યું, અરે ભગવાન તો જગતની અંદર જગદીશ્વરી કહેવાય અને એ ભગવાન યોગ માયાના શરણમાં ગયા. ત્યારે શુકદેવજી કહે છે આ યોગ માયા કઈ છે? યોગાયામ સામાયા. પરમાત્માનો જે યોગ કરી આપે તે યોગ માયા. એક યોગ માયાનું પ્રાગટ્ય જે વસુદેવની દેવકી દ્વારા પ્રાપ્ત થયેલું છે. માતાજીના રૂપની અંદર ભગવાન સ્વયં સપોર્ટ કર્યો છે. મથુરા અને ગોકુળની અંદર બધાને નિદ્રાધીન કરી દીધા છે, કારણ ભગવાનને પધારવું છે. તો એક યોગ, એ યોગ શક્તિનો પણ એક યોગ છે, જે વજ્રાસન છે. પગ ઊંધા કરીને બેસવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, એવો યોગ માર્ગ્ય છે. બીજો એક યોગ ભગવત નામ સ્મરણનો પણ એક યોગ છે. એ યોગ દ્વારા પરમાત્માની અનુભૂતિ થઈ શકે છે. ત્રીજો યોગ ભક્તિનું સાનિધ્ય પ્રાપ્ત થાય તો પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે, જે યોગ છે. એક યોગ શબ્દ જ્યોતિષમાં જે પ્રચલિત છે. ગૌરવ બાપાને પૂછીએ છીએ, બાપુ જુઓ ને, ક્યારે મને મકાનનો યોગ છે, લગ્નનો યોગ ક્યારે છે? તો સંયોગ, જેને યોગ એટલે સંયોગ, એ સંયોગ આવે ત્યારે આપણને બધું જ ભૌતિક સુખો પ્રાપ્ત થાય છે, પણ એ યોગના સાનિધ્યમાં જ્યારે પ્રાપ્ત થાય તો પરમાત્માની અનુભૂતિ આપણને થઈ શકે છે. દેવકી દ્વારા જે યોગ માયાનો પ્રાદુર્ભાવ થયેલો છે. યોગાયામ સામાયા સર્વશ્રેયોપી શ્રી રાધા. અહીં ભાગવતમાં યોગ માયા એટલે શ્રી રાધા બતાવી છે. ક્યારેક ક્યારેક તમે રાધા બની જાઓ છો, કપડાં પહેરવાથી નહીં, પણ જ્યારે કૃષ્ણના કીર્તન થતા હોય, નાચગાન થતું હોય અને એ સમય તમે થઈ થઈ કરીને નાચો તો તમે રાધા બની ગયા, તમે મીરા બની ગયા. નામે મીરા नामे राधा फिर भी श्याम को पाना है. नामे मीरा नामे राधा फिर भी श्याम को पाना है. फिर भी श्याम को पाना है. जन्म जन्म से भटकी प्रियवर अब ना तुझे भूलाना है. नामे मीरा नामे राधा फिर भी श्याम को पाना है. फिर भी श्याम को पाना है. मैं मीरा नहीं हूं, मैं राधा नहीं हूं, फिर भी मुझे श्याम को पाना है. जन्म जन्म से मैं भटकी प्रियवर अब ना तुझे बुलाना है. नामे मीरा नामे राधा फिर भी श्याम को पाना. कुछ नहीं मेरे पास, लेकिन पाना है. मेळवવો છે મારે. તમે મીરા બની શકો છો, તમે રાધા બની શકો છો, તમે ગોપી બની શકો છો. યોગ માયા દ્વારા રાસ ખેલાયો. ભગવાન પિતા રાત્રિ વિક્ષરંતો મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિત. ભગવાનને રાસ ખેલવો તો ભગવાન યોગ માયાના શરણમાં ગયા છે. મિત્રનો ફોન આવ્યો કે તારે ઘેર જમવા આવું છું, તો ભાઈ ક્યાં જાય? પહેલા પત્નીને પૂછે, 10 જણા આવે છે, રસોઈ બનાવશો ને? તો ભાઈ આપણી યોગ માયા એટલે પત્ની, એટલે પત્ની ક્યાં વાંધો નહીં, આવા દો.
એટલે ભાઈ તરત કે ભાઈ આવો જમવા સાંજે, નહીં તો પછી બાનું કાઢવું પડે ભાઈ હું બહારગામ છું. તો યોગાયામ સામાયા, ભગવાન સ્વયં રાસ ખેલવા માટે યોગ માયાના શરણમાં ગયા. રાસ રયોર ભેદ, રસ તો છે, કૃષ્ણ રસ છે, રાધાય રસ છે, પણ રસની અનુભૂતિ ક્યારે થાય? રસાનામ સમોસ રાસ. તમે એકલા એકલા માલપોડા દૂધ પાક ખાવ તો આનંદ આવે, ભલે 10 વાડકી પી જાઓ, પણ 4 જણે તમે બોલાયા હોય, વાતો કરતા જાઓ, અલગ મલક નહીં, બધાને વાડકી વાડકી પીરસતા જાઓ, અને એ સમય જે આનંદ આવે છે એ એકલામાં આનંદ નથી આવતો. કારણ સમૂહ એ રાસ છે. તમને 5 કરોડ રૂપિયા મળ્યા પણ આનંદ ન થયો, પણ તમે બીજાને કઈ વ્યક્ત કરો ત્યારે કેટલો આનંદ થાય છે, મને આ મળ્યું, મને આ મળ્યું, મને આ મળ્યું. સમૂહ આપણા જીવનનો એક રાસ છે. એકલવાયુ જીવન એક નિરસ રાસ છે. મરનાની પાછળ કોઈ મળતું નથી, પણ જીવતા જીવ અનુભવ કરે છે મરેલા જેવો. સવારનો સાંજ, સાંજનો સવાર, એમાં એક રસ પુરાય છે. આ શક્તિની જ કથાઓ છે બધી. આપણે એકલા હતા, નિરસતા હતી, પણ આપણી અંદર શક્તિ આવી. કઈ શક્તિ આવી? તો લગ્ન યોગ દ્વારા, એ યોગ માયા દ્વારા આપણને એક સ્ત્રી મળી, એક જીવન જીવવાની એક ઉત્સાહ મળ્યો, એક કિરણ મળ્યું, એક સહારો મળ્યો. અને એ સહારાની અંદર સંસારની સંઘર્ષ સામનો કરવાની જાણે આપણને તાકાત નથી મળતી. બાકી લગ્નમાં જતા પહેલા પણ કેટલી બધી વિધાનો આપણને સમજાવે છે. ગામના પાદરે બેસાડી રાખે, તપ કરાવે, ભાઈ જો હજુ બરાબર વિચારી લે, સામયું કરવા આવે, મીઠાનું પાણી પીવડાવી દે, નાક પકડી લે, અંતરપટ લાવી દે, વેલણ વડે, વલોણી વડે આપણને બતાવે આ બધું સામનો કરવાનો. પણ બળવાન બનીને કહે છે, જેમ શકુર સંપુટને તોડીએ છે એમ હું આ બધાનો નાશ કરી સંસાર યાત્રાને સફળ બનાવીશ. પરસ્પરના સહયોગ દ્વારા, પરસ્પરના સાથ દ્વારા એક રાસ ખેલાય છે. આપણો દુઃખમાં પણ સુખની અનુભૂતિ થાય છે. એ રાસ ખેલતા ખેલતા એક મહારાસ આપણો બને છે, જે સંતાનોનું આગમન છે. બંનેનું કેન્દ્ર સ્થાન કોણ છે? સંતાન છે. અને એ મહારસ ખેલતા ખેલતા આપણો એક અંતિમ રાસ, યુગલ રાસ, એક યુગલ રાસ આપણો છે, જે કેન્દ્રમાં શરીર છે અને આજુબાજુ ગોર પરિવાર કુંડાળો વળીને ઉભેલું છે. રાસ, મહારાસ અને યુગલ રાસ, 3 જે આપણા રાસ છે, એમ ભગવાને પણ 3 પ્રકારના રાસ ખેલ્યા છે. શ્રી રાધાઈ શક્તિ છે, શ્રી રાધાઈ ભક્તિ છે, શ્રી રાધાઈ અર્ચના છે, શ્રી રાધાઈ વંદના છે. યોગ માયા મુપાશ્રિતા, એક યોગ માયા જે પ્રગટ થઈ. માયા 2 પ્રકારની છે. અહીં યોગ માયા એટલે પરમાત્માની અનુભૂતિ જે કરી આપે છે તે યોગ માયા છે. બીજી માયા જે આપણને સંસારની આસક્તિની લાગી છે તે પણ એક માયા છે. આપણે બધાને માયા તો લાગી છે, પણ આપણી માયા ભગવાનની માયા નથી. આપણી માયા આપણી જાતે ઊભી કરેલી માયા છે. જે માયા આપણને મારે છે, જે માયા આપણને દુઃખ આપે છે, ત્રાસ આપે છે, દુઃખી કરે છે. અપેક્ષા જથી જ માણસ દુઃખ આવે છે. આશાહી પરમ દુઃખમ, નિરાશાહી પરમમ સુખમ. આપણી અપેક્ષાઓ એટલી, આકાંક્ષાઓ એટલી છે
જે આપણને દુઃખ આપે છે, બાકી દુઃખ આવે જ નહીં. દુઃખ એવું સામેથી કોઈ આવતું નથી. દુઃખ માણસ પોતાની જાતે ઊભું કરે છે. અપેક્ષા બહુ રાખી અને ન મળ્યું તો દુઃખ થયું, પણ અપેક્ષા જ નથી અને કંઈક મળ્યું તો સુખ સુખ અને સુખ થઈ ગયું. તો શ્રીમદ ભાગવત દેવી ભાગવત દ્વારા આપણને જે અનુભૂતિ કરાવી, બીજ મંત્ર બતાવ્યો. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ. આ બીજ મંત્ર છે. મહાલક્ષ્મી, મહાકાળી, મહાસરસ્વતી. મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાળી. ક્લીમ એ કાળીનો બીજ મંત્ર છે. રીમ એ સરસ્વતીનો બીજ મંત્ર છે. એમ એ શ્રી લક્ષ્મીનો બીજ મંત્ર છે. ત્રણ શક્તિ છે, ત્રણ સ્વરૂપ છે. આપણી અંદર જેની આવશ્યકતા છે, સંપત્તિની પણ આવશ્યકતા છે, વાણીની પણ આવશ્યકતા છે અને શક્તિરૂપી કાળીની પણ આવશ્યકતા છે. ભગવાન શંકરાચાર્યની કથા કહે છે કે ભગવાન શંકરાચાર્ય શક્તિનું ખંડન કર્યું. સાધુ છે, સંન્યાસી છે, અને આવું આપણે સમાજમાં અત્યારે જોઈએ છે કે સાધુ બન્યા પછી બહેનોને હડધૂત કરે, ભાઈ આગા જાઓ, આગા જાઓ, આગા જાઓ. કેમ? ભાઈ સ્ત્રીઓને મેં જોતા નથી, સ્ત્રીઓને સ્પર્શ કરતા નથી. કલિકાલમાં મીરાની કથા બતાવે છે કે મીરા જ્યારે પહેલી વાર વ્રજમાં ગઈ, એક સાધુએ કીધું, મીરા તું અહીંથી દૂર જતી રહે. કેમ? અમારા ગુરુજી છે ને તે સ્ત્રીનું મોઢું નથી જોતા. मीरा हंसवा लगी. अरे मैंने तो सुना है ब्रज में केवल एक ही पुरुष है, बाकी सब गोपियां है. ये दूसरा पुरुष कहां से आ गया? संते सांभळ्યું, આ બોલનારો કોઈ સામાન્ય નથી. જે પુરુષને સ્ત્રીના ભાવથી જોવે છે અને હું સાધુ બનીને સ્ત્રીને સ્ત્રીના ભાવથી જોઉં છું. શું બદલવાની જરૂર છે? દુનિયા બદલવી નથી, ઘર બદલવું નથી, કપડાં બદલવા નથી. બદલવાની જરૂર આપણી દ્રષ્ટિને બદલવાની જરૂર છે, આપણા મનને બદલવાની જરૂર છે. આંખ બદલવાની જરૂર નથી. આપણે કોઈ આંખ બદલીએ છીએ કે ડૉક્ટર મને આંખમાં દેખાતો નહીં, નવી આંખ નાખી દો. ચશ્મા બદલ કરીશું અને જે ચશ્મા સેટ થશે પછી પહેરી રાખીએ છીએ. દ્રષ્ટિ બદલવાની જરૂર છે. સ્ત્રી એ શક્તિ છે, સ્ત્રી એ લક્ષ્મી છે, સ્ત્રી એ કાળી છે, કલ્યાણકારી છે. તમે કોઈ જ્યોતિષ પાસે જાઓ ને તો તમે પૂછો, ભાઈઓ પૂછે ને કે અમારો ભાગ્યોદય ક્યારે છે મહારાજ, એટલે જ્યોતિષ કહેશે ને તમારા લગ્ન યોગ પછી ભાગ્યોદય પ્રબળ બને છે. કારણ સ્ત્રીનું ભાગ્ય તમને સાથ આપે છે અને તમે સુખી બનો છો. એ શક્તિ છે, લક્ષ્મી છે. સમાજ અનુભવ કરે છે, મારી માં હતી ત્યાં સુધી મેં બહુ સુખી હતા, મારે કે દીકરી ઉતર્યા પછી હું બહુ સુખી થયો, મારા લગ્ન થયા પછી હું સુખી થયો. કોણ છે આ? એ લક્ષ્મી છે, એ શક્તિ છે, જે આપણી સાથે આવતાની સાથે આપણને સુખ પ્રદાન કરાવે છે. તો શંકરાચાર્ય મહારાજે શક્તિનો વિરોધ કર્યો, એનું ખંડન કર્યું. જ્ઞાની છે, શંકરનો અવતાર બતાવે છે, કાશીમાં બિરાજમાન છે અને ભિક્ષાવૃત્તિ કરવા માટે અન્નપૂર્ણા નીકળ્યા. ભિક્ષાન દેહી, ભિક્ષાન દેહી. શંકરાચાર્ય કીધું, અરે મારી પાસે તાકાત નથી, શક્તિ નથી, હું નીચે ઉતરી શકું, ઉપર આવીને લઈ જાઓ ભિક્ષા. ત્યારે અન્નપૂર્ણા બોલ્યા, તમારી પાસે તાકાત ક્યાંથી હોય? તમે તો શક્તિનું ખંડન કરો છો, શક્તિનો વિરોધ કરો છો. શંકરાચાર્ય સમજી ગયા, બોલનાર કોઈ સામાન્ય નથી, આ જગત જનની જગદંબિકા છે. અને શંકરાચાર્ય ન જાનામિ પૂજામ નચમ જાનામિ વિદ્યામ ગતિસ્ત્વમ તમેકામ ભવામિ. હું આપની લીલાને ન સમજી શક્યો, આપની
સ્તુતિને ન સમજી શક્યો, હું કંઈ ન જાણી શક્યો આપને, પણ હવે આપના તરફ હું પ્રયાણ કરું છું. અને શંકરાચાર્ય શક્તિની સ્થાપનાઓ કરી. સ્ત્રીનો વિરોધ ન થઈ ગયો. યત્ર નાર્યાસુ પૂજન્તે રમંતે તત્ર દેવતાએ, દેવી ભાગવત સ્વયં પ્રમાણ આપે છે, જ્યાં એનું આમન્ય સચવાય છે. લક્ષ્મી આપણા ઘરમાં છે, ભક્તિ આપણા ઘરમાં છે, જ્ઞાન આપણા ઘરમાં છે, તોય આપણે બધા બહાર ભટકીએ છીએ કે નહીં? જ્ઞાન કોણ છે? પુરુષ એ જ્ઞાન છે, સ્ત્રી એ ભક્તિ છે. ભક્તિ અને જ્ઞાનનો સમન્વય કરવાની જરૂર છે. તમે ઘરમાં વાતો પતિ પત્ની કરતા હશો. આ દેશમાં તો કદાચ જાહેરમાં ઓછું બોલો તમે, પણ ઘરમાં એકલા હોય ત્યારે તો બહેનો અને ભાઈઓ વાતો કરે છે. આપણી વાત કઈ હોય છે? આ લાવવાનું છે, આ કરવાનું છે, આમ છે, આ છે, આ છે. ક્યારેક બહેનોએ ભાઈઓ પાસે સત્સંગ કરવાની જરૂર છે. પુરુષ એ જ્ઞાન છે, પુરુષ પાસેથી જ્ઞાન લેવાની જરૂર છે. તો ભાઈઓ એટલા મહાન નથી, એનામાં એક વસ્તુ ઓછી છે જે સ્ત્રીમાં છે. સ્ત્રી એ ભક્તિ છે, એમાંથી ભક્તિ પ્રાપ્ત કરવાની જરૂર છે. અને બંનેના સમન્વય દ્વારા વૈરાગ પ્રાપ્ત થાય છે. અને એ વૈરાગ, પુત્ર એ વૈરાગ છે. દીકરો આવ્યા પછી આપણને કોઈને વૈરાગ જાગ્યો જ ખરો? વધારે ને વધારે આપણે મોહ થાય છે, આસક્તિ જાય, મારો 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 મારો. પણ મા બાપને વૃદ્ધતાનો અનુભવ ક્યારે થાય? કે દીકરો પરણીને આવે ત્યારે મા બાપને અહેસાસ થાય હવે આપણે વૃદ્ધ બન્યા. ત્યાં સુધી તો યુવાન યુવાન બતાવે છે, પણ એક અનુભવ થાય છે હવે આપણે પાનખર તરફ જવા લાગ્યા. વૈરાગ જાગૃત થવાની જરૂર છે. હવે ધીરે ધીરે સંસારની આસક્તિઓમાંથી છૂટવા લાગુ. શક્તિની જે આરાધનાઓ છે, શક્તિની જે ઉપાસનાઓ છે, અને એ ઉપાસના દેવી ભાગવતના માધ્યમ દ્વારા આપણે જે પ્રયાણ કર્યું, શ્રવણ કર્યું, અને શ્રવણ કરતા કરતા ધીરે ધીરે પ્રવેશ કરીએ પ્રથમ સ્કંદમાં. શુદ્ધ શૌનાકદીનો જે સંવાદ છે, જેમાં પુરાણોના નામ આપ્યા છે. વ્યાસજીએ કેટલી બધી રચના કરી આ ભવિષ્યને ધ્યાનમાં રાખીને. કેવું આયોજન કર્યું કે પહેલાના સમયમાં વિદ્વાનો, બ્રાહ્મણો વેદોને મોઢે રાખતા હતા. પહેલા લખાણ પટ્ટી નથી, વેદોને કંઠસ્થ કરી દેતા હતા. સમય પરિવર્તિત થવા લાગ્યો, વેદોની રચનાઓ થવા લાગી, પુસ્તકો દ્વારા, પત્રો દ્વારા. પણ વ્યાસજીએ વિચાર કર્યો કે સમાજ વેદને પચાવી શકશે, વેદ ભણી શકશે ખરો? એક સમય તો કેવો આવશે. શ્રીમદ ભાગવતમાં પરીક્ષિતે જ્યારે કલીને પૂછવામાં આવ્યું, કલી હું તને મારી નાખીશ, ત્યારે કલી કીધું મહારાજ મને મારો એનો વાંધો નથી, પણ એક સમય કેવો આવશે એ વિચાર કરો. આપણે આવી કલ્પના નથી કેવો આવશે. એવો દી દેખાડવાલા, એવો દી દેખાડ, દેખો તારું રૂપ મુજને, એવો દી દેખાડ. એક દિવસ કેવો આવશે. અહીં શુદ્ધ પુરાણી જે પ્રથમ દેવી ભાગવતના પ્રથમ સ્કંદની જે કથા છે, વ્યાસજીએ 4 વેદોની રચના કરી. વેદોને સમાજ ભવિષ્યમાં નહીં સમજી શકે તો એના ઉપનિષદો બનાવ્યા. ઉપનિષદોને પણ સમાજ નહીં સમજી શકે તો વ્યાસજીએ 18 પુરાણો બનાવ્યા. જે 18 પુરાણો કે જેના દ્વારા સમાજને પૃથક પૃથક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય, એવું વ્યાસજીએ શરૂઆત કરી. મત્સ્ય પુરાણ બનાવ્યું. ભગવાનના જે અવતારો છે એ અવતાર પ્રમાણેની કથાઓ લખી મત્સ્ય પુરાણની રચના કરી, જેમાં 14,000 શ્લોકોની રચના કરી છે. માર્કંડ્ય પુરાણ બનાવી, જેમાં 9,000 શ્લોકોની રચના કરી.
ભવિષ્ય પુરાણ બનાવ્યું, જેમાં 14,500 શ્લોકોની રચના કરી છે. આ આપણે ગણવા જઈ શકતા નથી. આપણે તો પુરાણોના દર્શન પણ ક્યાં કર્યા છે, પણ ઋષિ મુનિઓએ એની શ્લોક સંખ્યા સાથે સમાધિને અર્પણ કર્યું. આમાં આટલા શ્લોક છે, આમાં આટલા શ્લોક છે, આમાં આટલા શ્લોકો, ઘડી, વાર, પલ, તિથિ, આ બધું ક્યાં આપણે જોઈ શકીએ છીએ? પણ સૂરજનો જેમ જેમ પ્રકાશ ફરતો જાય એમ ગામડાનો માણસ કે આટલા વાગી ગયા. ઘડિયાળ નથી, પણ એ પ્રકાશ દ્વારા અનુભવ કહી દેશે આટલા વાગ્યા. વરસાદ 10 માઇલ દૂર પડ્યો, પણ પવનની મહેક આવી અને અનુભવ કરી દઈએ છે ક્યાંક વરસાદ પડ્યો. એ અનુભવનું જ્ઞાન છે. અને અનુભવ વગરના, ગરડા વગર ગાડું ના હાલે. આપણી કહેવત છે ને ગામડાની, ગરડા વગર ગાડું ના હાલે, વાડ વગર વેલો ન વધે. એક ગામમાં લગ્ન હતા. હવે લગ્નમાં દીકરી પક્ષવાળાએ વેવાઈને કીધું કે કોઈ ઘરડાને જાનમાં લાવવાના નહીં, બસ જાનમાં બધા જુવાનિયા જવા જોઈએ. હવે દીકરો પરણાવો એટલે બધાએ વાત માની લીધી, કંઈ વાંધો નહીં, દીકરાઓ બધા જુવાનિયાઓ જાનમાં જશે. પણ એક બાપાએ કીધું નહીં, મારે તો જાનમાં આવવાનું. એટલે જુવાનિયાઓ સમજાવે કે બાપા હવે ના પાડી છે વેવાઈએ, અને તમે હઠ લઈને બેઠા હતા કે ના હું તો જાનમાં આવવાનું. યુવાને કીધું નહીં, તમને નહીં આવવાનું, નહીં આવવાનું. પણ બાપાએ કીધું નહીં, હું તો આવવાનો ગમે તે રીતે. એટલે યુવાનો બધા બળદ ગાડામાં બેઠા, ને બાપા પણ એક બળદ ગાડા નીચે કોથળો બાંધ્યો છે ને એમાં ઝૂલાની અંદર સંતી ગયા. એટલે જુવાને જોઈ લીધું કોઈ આ વડીલ આવ્યા નથી ને જાનમાં, નહીં તો વેવાઈ પાછા કાઢશે આપણને. એટલે કોઈ આવ્યું નથી. ગામના પાદરે જાન ગઈ અને વેવાઈને સમાચાર મળે. વેવાઈ સામયું કરવા આવ્યા. સામયું કર્યા આવે, નજર કરી, ભાઈ કોઈ વડીલ આવ્યા નથી ને? ના, કોઈ વડીલ આવ્યા નથી. એટલે વેવાઈ એક રમૂજ કરી કે અમારા ગામનો રિવાજ છે કે તમે આ આખું તલાવ ઘીથી ભરી દો તો અમને તમને દીકરી વળાવવાની, નહીં તો દીકરી ના વળાવી. હવે જુવાનિયા ગભરાઈ ગયા, આ તલાવ ભરવું કેવી રીતે? એટલું બધું ઘી લાવવું ક્યાંથી? અને વેવાઈ તો આ એક રમૂજનો ટુકડો મૂકીને વયા ગયા. યુવાનો ગભરાઈ ગયા અને ગાડા નીચે ઝૂલામાં બેઠેલા બાપા ધીમેરીને નીકળ્યા અને બૂમ પાડી, એ વેવાઈને કેવડાવી દો, તલાવ ખાલી કરે, ઘીના ગાડે ગાડા આવી રહ્યા છે. પેલા જુવાને હવે કેવડાવ્યું કે બાપા તલાવ ખાલી કરો, અમારા ગાડા આવી રહ્યા છે. પેલો સમજી ગયો, વેવાઈ જરૂર આ કોઈક વડીલ આવી લાગે છે. વડીલ વગર વેલ ન વધે, વડીલ વગર વાળ ન વધે. વડીલ એ તો આપણી એક છે, વડલો કહેવાય, એક છાયા કહેવાય, એક આધાર કહેવાય, એક મજબૂતાઈનું બળ કહેવાય. પણ સમાજની દુર્દશા છે કે વડીલોને આમન્ય નથી આપતા. વડીલોને રિસ્પેક્ટ આપવાની જરૂર છે. જેણે જીવનમાં વાળ ધોળા કર્યા એમને એમ નથી થયા. કેટલી જીવનની સંઘર્ષો વેઠી છે, કેટલી તકલીફો વેઠી, કેટલી મુસીબતો વેઠી, અને આપણને આંગળી પકડીને ચાલતા કરી દીધા. હવે એની આંગળી પકડવાનો વારો આપણો આવ્યો છે. વડીલોની આંગળી પકડવાનો વારો આપણો છે. એક બાપા પોતાના દીકરાને બગીચામાં ફરવા લઈ ગયા, અને આપણે બધા નાના છોકરાને બગીચામાં લઈ જઈએ છે. અને નાનો છોકરો વારે વારે આપણને પૂછે ને, પપ્પા આને શું કહેવાય, પપ્પા આને શું કહેવાય, શું કહેવાય? આપણે કેટલી વાર પ્રેમથી જવાબ આપે છે, બેટા એને ચકલી કહેવાય, બેટા એને ચકલી કહેવાય, ચકલી કહેવાય. બોલો આજે ચકલીઓ જોવા મળે છે? હજુ ગામડા તો સારા છે, પણ શહેરોની જે દશા આવી છે. એક વાર્તા આપણા જીવનમાં બહુ પ્રચલિત છે. નાના નાના છોકરાને દરેક માઓ એ વાર્તા કહે, બેટા એક ચકો હતી, એક ચકો હતો અને એક ચકી હતી. ચકો ચોખાનો દાણો લાયો, ચકી દાળનો દાણો લાયો. બે જણાએ ખીચડી કરી અને બેટા ખાઈને સૂઈ ગયા, સૂઈ જજા. આપણી એક વાર્તા છે. આ વાર્તા નથી, પણ કેટલું સત્ય છે, કેટલું રહસ્ય છે, કેટલું સસ્પેન્સ છે, એ મારીને તમારા બધાની ચકાચકીની વાતો છે. ચકો અને ચકીમાં કોઈ તફાવત નથી, કોઈ અહમ નથી, કોઈ ટકરાવ નથી.
આપણે જોયું છે ચકલો માળો બાંધતું હશે તો ચકલી પણ તણખલું લઈ આવે, ચકો પણ તણખલું લઈ આવે, બંને ભેગા મળી માળો બનાવે, બચ્ચાને સેવે, વારા ફરતી કોઈ ચણ ચડવા જાય તો ચકો એને સેવે, ચકો ચણ લેવા જાય તો ચકલી એને સેવે, અને ખીચડી એ સુપાચ્ય બનાવે છે. આ ચકાચકીની વાર્તા આપણા જીવનની અંદર ઉતારવા જેવી છે કે અમારા બંનેનો સહયોગથી આ સંસારને સ્વર્ગ બનાવી શકાશે, કેવલ એક તરફી નહીં. શિવ અને શક્તિના સાનિધ્ય દ્વારા જ સંસારને સ્વર્ગ બનાવી શકાય. પુરાણોની જે કથાઓ બતાવે છે, ભવિષ્ય પુરાણ જેની અંદર 14,500 શ્લોકો બતાવ્યા, ભાગવત પુરાણ જેમાં 18,000 શ્લોકોની રચના કરી, બ્રહ્મા પુરાણ જેમાં 10,000 શ્લોકોની રચના છે, બ્રહ્મ વૈતરણ પુરાણ જેની અંદર 18,000 શ્લોકોની રચના છે, વામન પુરાણ જેમાં 10,000 શ્લોકોની રચના છે, વાયુ પુરાણ 24,600 શ્લોકોની રચના છે, વિષ્ણુ પુરાણ 23,000 શ્લોકોની રચના છે, વરાહ પુરાણ 24,000 શ્લોકોની રચના છે, અગ્નિ પુરાણ 16,000 શ્લોકોની રચના છે, નારદ પુરાણ 25,000 શ્લોકોની રચના છે, સૌથી મોટું પુરાણ પદ્મ પુરાણ, ઉત્તરખંડે રેવાખંડે વિશેષ શ્રીમદ ભાગવતમાં પણ પદ્મ પુરાણની કથા આવે, સત્યનારાયણમાં પદ્મ પુરાણની કથા આવે. એક જીવનને આબેહૂબ રૂપે વળી લીધું છે તો પદ્મ પુરાણ જે સૌથી વિશેષ બતાવ્યું 55,000 શ્લોકોની જેમાં રચના છે, લિંગ પુરાણ 11,000 શ્લોકોની, ગરુડ પુરાણ 19,000 શ્લોકોની, કુર્મ પુરાણ 17,000 શ્લોકોની અને સ્કંદ પુરાણ 81,000 શ્લોકો. કેટલી મોટી બધી રચનાઓ કરી. એકાદશીના દિવસે તમે ઉપવાસ કરો છો પણ કેટલી બધી વેરાયટી બનાવો છો.